નમસ્તે, મારું નામ અજમેરી સાનિયા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું આજે તમને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે થોડું કહેવા માંગુ છું. તમે સર્વ શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અધિકૃત નામ છે નેશનલ સાયન્સ ડે. પ્રકાર છે જાહેર આપણા ભારત દેશમાં ઉજવવામાં આવે છે. તેમાં આપણે નેશનલ સાયન્સ ડેમાં નો મહત્વ છે. સીવી રામને રામન કિરણની શોધ કરી હતી તે મહત્વ છે. આપણે કઈ રીતે આપણે ઉજવણી કરી શકીએ તો વૈજ્ઞાનિકોના વ્યક્તિઓ, નિબંધ લેખન, વિજ્ઞાન પ્રશ્નોત્તરી વગેરે જેવી ઉજવણીઓ કરી શકીએ. તારીખ 28મી ફેબ્રુઆરી પ્રથમ ઉજવણી 28મી ફેબ્રુઆરી 1987માં પ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. આ નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવાનો મહત્વ છે યુવાન અને વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રત્યે રસ જાગે તે માટે આ ઉજવણી કરવામાં આવે છે. મને વિજ્ઞાન વિશે ખૂબ જ ગમે છે. વિજ્ઞાનના પ્રયોગો, મોડલ્સ, પ્રોજેક્ટ કરવું ખૂબ જ ગમે છે, કારણ કે તે રોજિંદા જીવન સાથે સંકળાયેલું છે. તમે કોઈથી વિચાર્યું છે કે જ્યારે આપણે કપડાં ધોતા હોય ત્યારે બ્રશ ફેરવીએ છીએ ત્યારે બધો મેલ દૂર થાય છે, પણ કોઈથી વિચાર્યું છે કે કપડાં અને બ્રશ વચ્ચે શું થાય છે જેના કારણે મેલ દૂર થાય છે? તો કપડાં અને બ્રશ વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા થાય છે જેના કારણે મેલ દૂર થાય છે. આ રીતે ઘણી પ્રવૃત્તિ છે જે વિજ્ઞાન સાથે સંકળાયેલી છે, એટલે મને વિજ્ઞાન વિશે ખૂબ જ ગમે છે. છેલ્લે એટલું જ કહીશ કે વિજ્ઞાન એ જ રોજિંદા જીવન છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી લીલા કન્યા શાળા છે. આજે હું તમને નેશનલ સાયન્સ ડે વિશે થોડું કહું છું. નેશનલ સાયન્સ ડે દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તારીખ 28 ફેબ્રુઆરી 1928 એ ભારત ઇતિહાસનો એનો મહત્વનો દિવસ હતો, કારણ કે આજે દિવસે આપણા ભારતના રાષ્ટ્રીય વૈજ્ઞાનિક ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામન દ્વારા એક મહાન શોધ કરવામાં આવી હતી જેનું નામ હતું રામન ઇફેક્ટ. તેઓ તમિલ બ્રાહ્મણ હતા અને ભારતમાં કોઈ સંશોધન કાર્ય કરનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમણે 1907 થી 1930 દરમિયાન ઇન્ડિયન એસોસિએશન ઓફ ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ ઓફ કોલકાતા, પશ્ચિમ બંગાળમાં કામ કર્યું. તેમની આ મહાન શોધ ભારતમાં વિશેષ શોધ બની. તેમને 1930માં આ શોધ માટે નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.